ભાવનગરના કુમારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ, મડિયા રોડ, નારી રોડ અને કુમારવાડા ફાટકના રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા દેખાય છે. રાહદારીઓ એટલા પરેશાન રહ્યા છે કે પોતાની હૈયાવરણ મીડિયા સમક્ષ ઠાલવી કે કોઈ પણ નવું વાહન વેચાતું લઈ તો કોર્પોરેશન ટેક્સ પહેલા લઈ લે છે. ભાવનગરના કુમારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ, મડિયા રોડ, નારી રોડ અને કુમારવાડા ફાટકના રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા દેખાય છે. રાહદારીઓ એટલા પરેશાન થઈ રહ્યા છે કે પોતાની હૈયાવરણ મીડિયા સમક્ષ ઠાલવી કોઈ પણ નવું વાહન વેચાતું લઈ તો કોર્પોરેશન ટેક્સ પહેલા લઈ લે છે. પછી અમને શા માટે આવી ખાડા નગરીમાં વાહન ચલાવવા મજબૂર બનાવો છો? સાથે જણાવતા કહ્યું કે વાહનોનો ટેક્સ લાવવાનો બંધ કરો અથવા રોડ સારા કરી આપો એવી રાહદારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. કુંભારવાડાની વિસ્તારની અંદર મોતી તળાવ હોય, માઢિયા રોડ હોય કે નારી રોડ હોય કે કુંભારવાડા ફાટક હોય, બધી જગ્યાએ તમે જુઓ કે ખાડા 1.5 ફૂટના પડી ગયેલા, પણ આ કોર્પોરેશન કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. ને બીજા નંબરમાં એવી કહેવા માંગવી છે કે અકસ્માતના રોજ એટલા બનાવ બનતા રહે છે, પણ ખાસ કરીને કે ટેક્સ આપણે ગાડીઓ છોડાવવા જાવી છે ત્યારે બાઇક હોય કે 4 વ્હીલ હોય કે 3 વ્હીલ હોય કે પહેલાં કોર્પોરેશનનો ટેક્સ લે છે, તો એ ટેક્સ તમે બંધ કરો ને એ ટેક્સ નહીં બંધ ન કરો કે અમને સર્વિસ સારી આપો રોડની, કે ટેક્સના પૈસા અમે ભરવી છે છતાં જો આવી હાલત અમે ભોગવતા હોય તો એની માટે અમારે કયું ઓપ્શન લેવું, નકર પછી અમને વાહન ભટકાય, તૂટભાંગ થાય છે ખાડામાં, એનું નુકસાની કોર્પોરેશન આપે એવી એક અમારી માંગ છે. શું નામ ભાઈ? સોહિલ. સોહિલભાઈ, કઈ જગ્યાનો કહેવાની ખાડાની મુશ્કેલી પડે તમારે? ખાડા છે મોતી તળાવમાં હાલાતું નથી, બોકરા નથી કરતા, પાણી એટલું બહુ ભરે. શું વરસાદની આગાહી છે, પાણી ભરવાની શક્યતા અને ખાડામાં કોઈ પડે તો એની જવાબદારીનું કોણ બનશે? કોઈ નથી લેતું, સરકારને કાંઈ જોવું જોઈએ ને, સરકાર કાંઈ જવાબ જ નથી દેતી. હવે શું કરવાનું? કેટલા વર્ષથી આવા મોટા ખાડા? ઘણા દિવસથી છે, અહીંયા છે, આમ આગળ છે, બહુ મોટા ખાડા છે બહુ. હા, બહુ આમ આગળ બહુ મોટા ખાડા. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.